ગયા સન્ડે ગયા હતા ને તો આજે પાછા ગયા હતા. જો પેલા છે ને અહીંયા સાથીઓ કર જો બધું ગોઠવી નાખ્યું. આ ખાનામાં બધા ડ્રેસ આવી ગયા અને આ તો ડ્રેસ સીવડાવવા માટે આપ્યો હતો. તો આજે સિવાઈને આવી ગયું છે અને બહુ સરસ સીવો છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો આજ તો જો વિડીયોની શરૂઆત બહુ મોડા કરી છે, કેમ કે આજે પાછા છે ને ઘોડો લેવા ગયા હતા. ગયા સન્ડે ગયા હતા ને તો આજે પાછા ગયા હતા. એટલે સવારમાં તો ફટાફટ બધું કામ કર્યું, રસોઈ કરીને જમ્યા અને પછી તરત જમીને ફ્રી થઈને ગયા. અને કેવો લેવા બતાવું. હું કહેતી હતી ને કે અમારે કબાટ ઉપર ખુલે એ ટાઈપનો જોઈએ છે, એટલે પાછા આવ્યા હતા. પણ આ વખતે ગયા તો અમને મળી ગયો. એટલે આપણે પાછો નવો નથી લીધો, સેકન્ડમાંથી જ લીધો છે. કેમ કે આપણે આવો લેવો હોય તો બનાવડાવવો પડે એમાં તો, ને આવો મળતો તો લઈ લીધો. હું જીવીના પપ્પા ગયા હતા. બહુ તડકો લાગ્યો કા એવું હોય, બધાને તડકો લાગ્યો પણ મળી ગયો. ગયા તરત જ મળી ગયું, એટલે કાંઈ જોવું ન પડ્યું. બીજે એક જ જગ્યાએ જોયું ત્યાં મળી ગયું. જો બતાવું, જો આવો લીધો છે આટલી જ હાઈટનો. 8 ખાના છે, એટલે આમાં બધું આવી જશે અને કબાટ અમારા ખુલી શકશે. બે રીતે અનુકૂળ આવી ગયો સરસ. અને ખાના સરસ મોટા છે, બધી જ વસ્તુ આવી જાય એવા. કેટલાય ટાઈમથી લેવો હતો પણ આજે અમને અનુકૂળ આવ્યું. હવે બસ જો સાફે કરી નાખ્યો છે અને હવે બધી વસ્તુ એમાં સરસ મજાની ગોઠવી દઈશું. બધું આજે નથી ગોઠવવું, કાલે ગોઠવશું. કે અમને કહે છે આજે જ બધું ગોઠવી જ ના. હાલો ગોઠવી કામ પતે ને. હાલો ગોઠવી, હાલો ઘોડો ગોઠવી દીધો છે ને આપણે જેનીના હાથે ચાંદલા કરાવી. જેનીના હાથે મુહૂર્ત કરાવ્યું છે. હાલો હવે બધું ગોઠવી દઈએ આપણે આમાં વ્યવસ્થિત સરસ રીતે. જો બધું ગોઠવી નાખ્યું. આ ખાનામાં બધા ડ્રેસ આવી ગયા. અને આ તો અત્યારે વિડીયો બનાવો છે ને એટલે અલગ કાઢ્યા છે. હજી ઘણા બધા ડ્રેસનો વિડીયો બનાવવાનો બાકી છે, એટલે અત્યારે પાછા અલગ કાઢ્યા. જો આ બધા ગાઉન આવી ગયા. આ કુર્તી છે, પછી બેડશીટ બધી સામે આવી ગઈ, દોહર ને બેડશીટ. અને પેલા ઓલામાં રનિંગના ડ્રેસ બધાય, પછી બાંધણીના, પછી મિરર વર્કવાળા અલગ, એટલે બધા પાર્ટ થાય. આ બધી સિંગલ બેડશીટ. એટલે અત્યારે તો સમાઈ ગયું છે. હવે પાછો નવો સ્ટોક આવે ને ત્યારે થોડીક જગ્યા ઘટશે એવું લાગે છે, કેમ કે અત્યારે ઘણા બધા ડ્રેસ તો આપણે વેચી નાખ્યા. કેટલાય બેડશીટે વેચી નાખી ઘણી બધી. એટલે અત્યારે તો એકદમ પેક થઈ ગયું છે. તો પાછો જ્યારે આપણે નવો સ્ટોક ફૂલ લાવીએ ને ત્યારે થોડુંક ગોઠવવામાં પ્રોબ્લેમ રહેશે. અમારે છે ને ઘોડો જો મોટો લેત ને તો આ કબાટ ઢકાઈ જાત, અને
અને આમાં ઘણી બધી કામની વસ્તુ પડી હોય કે રોજના કામમાં લેવાની હોય એટલે એ પ્રોબ્લેમ થતો હતો. નહીતર આ જ ઘોડામાં છે ને ઉપર સુધી આવી જાય ને એવડે હતો. મેં તો અત્યારે આનાથી ચલાવી લઈએ, પછી આગળ થોડાક ટાઈમ પછી જોઈશું, જરૂર લાગશે ત્યારે આપણે આટલો મોટો લઈ લેશું, ત્યાર પછી ભલે આ કબાટ ઢકાઈ જતો કંઈક કરશું એ રીતે. હાલો અત્યારે તો આ ડ્રેસના વિડીયો કરવાના છે, પછી આ ડબલ બેડશીટના વિડીયો બધાય બાકી છે એ કરવાના છે, પછી આ સિંગલ બેડશીટના બાકી છે. એટલે અત્યારે જેટલા વિડીયો બાકી છે ને એટલા કરવાના છે. અને ગાઉનના વિડીયો બાકી છે, અમુક છે ને નવા આવ્યા છે તો ગાઉનના બાકી છે. એટલે આજે જેટલા બાકી છે ને બધાય કરી જ લઈએ. આ જમ્બો સાઈઝના ગાઉન બાંધણીમાં આવ્યા છે એનાય બાકી છે તો એનાય થઈ છે આજે. તો હાલો વિડીયો બનાવવાની શરૂઆત કરી દઈએ. કાંથા વર્ક ડ્રેસ મટીરિયલના બધાય બાકી રાખ્યા છે. ઘણા બધા તો છે ને ફોટાથી જ વેચાઈ ગયા છે મોટા ભાગના ડ્રેસ. એવું થયું કે વિડીયો એકસાથે શૂટ કર્યા હતા ને તો એ વિડીયોમાં જેટલા ડ્રેસ અમુક લીધા હતા ને એ એમના વેચાઈ ગયા છે. વિડીયો અપલોડ કર્યો જ નથી હજી, ફોટાથી જ વેચાઈ ગયા છે. એમાંથી 2 કે 3 પીસ બાકી રહ્યા હોય એવા વિડીયો છે. અને આ બધા કાંથા વર્કના તો બાકી છે એટલે એનો વિડીયો કરીએ છીએ. હાલો શરૂઆત કરી દઈએ. અને જો મેં કીધું હતું ને કે મેં એક ડ્રેસ સીવડાવવા આપ્યો છે, કોઈ દરજી નહોતા મળતા ડ્રેસ સીવડાવવા માટે, પછી એક ડ્રેસ સીવડાવવા માટે આપ્યો હતો. તો આજે સિવાયને આવી ગયું છે અને બહુ સરસ સીવો છે, ફિટિંગ સારું છે અને કમ્ફર્ટેબલ છે એકદમ, અને એકદમ સરસ ફિનિશિંગ વાળો સરસ સીવો છે. જો આ ટાઈપનો આ છે ને લેરિયામાં આ સીવડાવ્યો છે મેં. એમાં પિંક કલર છે અને ડાર્ક પર્પલ કલર અવેલેબલ છે, 2 કલર અવેલેબલ છે એના. આપણે એ સીવડાવ્યો છે અને કપડું એકદમ પ્યોર કોટન છે. તો અત્યારે ઉનાળા પહેરવાની મજા આવે એવો છે, મજા આવી. સારું લાગ્યું એનું કામ અમને. અને પેન્ટ સીવી દીધું છે, સાદી સલવાર નથી, અને 2 પોકેટ કરી દીધા છે પાછા પેન્ટમાં. સરસ એકદમ પરફેક્ટ કહેવાય ને એવો ડ્રેસ સીવો છે. અને ઘણા બધા કસ્ટમર મને પૂછતા હોય છે કે કોઈ દરજી ધ્યાનમાં હોય તો અમને કહેજો ને મારે ડ્રેસ સીવડાવવા છે. તો આપણે છે ને એ ભાઈએ આપણને કાર્ડ આપ્યું છે, તો કોઈને પણ જો ડ્રેસ ક્યાં સીવડાવવા એ પ્રોબ્લેમ થતો હોય ને તો આપણે કાર્ડ શેર કરશું, નંબર આપશું, એડ્રેસને બધું. તેમની પાસે જાજો, બહુ સરસ ફિનિશિંગ વાળો ડ્રેસ સીવી દે છે. હાલો વિડીયો બનાવીએ. હવે આ છે કાંથા વર્ક ડ્રેસ અને પાછો કટ વર્ક છે, અને કલર એનો એવો સરસ છે, ઝેરી ગ્રીન છે, ડાર્ક ગ્રીન આવે ને એવું. વિડીયો શૂટ થઈ ગયા અને ચાલો હવે રસોઈ કરવી છે. અત્યારે છે ને 3 વિડીયો શૂટ કર્યા ડ્રેસના, હજી એક બાકી છે. આજે આ રનિંગના ડ્રેસ છે ને કોટનના એનો બાકી રહી ગયો છે. પછી હજુ હવે કાલે કેમ કે રસોઈ કરવી છે. રસોઈમાં તો અત્યારે છે ને દાલ ફ્રાય અને ભાત બનાવવા છે, બીજું કાંઈ નહીં, દાલ ફ્રાય ને ભાત. ફટાફટ રસોઈ કરી અને ફ્રી થાવું અને પછી પાછો વિડીયો એડિટ કરવાનો છે. આજે વિડીયો એડિટ નહોતો થયો કેમ કે આ કોડો લેવા ગયા હતા ને તો ત્યાં ટાઈમ બહુ વયો ગયો, એટલે પછી પાછું દૂર હતું એટલું, એટલે ઘણો ટાઈમ ગયો. લઈને આવ્યા ને પાછું ગોઠવું ને એટલે પછી વિડીયો એડિટ નહોતો થયો, ત્યાં વિડીયો અપલોડ નહોતો થયો. એટલે હવે કાલે વિડીયો અપલોડ કરવો છે, એટલે અત્યારે વિડીયો એડિટ કરવાનો છે. એટલે જલ્દી રસોઈ કરીને જમીન ફ્રી થઈ વાસણને પતાવી અને પછી વિડીયો એડિટ કરવો છે. ચાલો ફટાફટ બનાવી અને જમી લઈએ. જો દાળ બફાઈ ગઈ છે, બસ વઘાર કરવાનો છે. અને દાળમાં તો આજે મિક્સ બધી નથી કરી, નહીંતર મગની થોડીક દાળ નાખું, મગછડી આવે ને થોડી ચણાની નાખું, પણ આજે તો ખાલી તુવેરની દાળ જ લીધી છે. અને વઘાર માટે જો આદું, લસણ અને 2 સૂકા લાલ મરચાં આવે ને એ બધું આ રીતે ખાંડી લીધું છે. હું છે ને સૂકા 2 લાલ મરચાં ખાંડું સાથે, એટલે થોડી સ્પાઇસી થાય અને બહુ સરસ બને છે એ રીતે બનાવીને. એટલે થોડુંક વઘારમાં ઝીણું સમારેલું લસણ અહીં નાખશું, 1 ડુંગળી, 1 ટામેટું લીધું છે મોટી સાઈઝનું, અને 1 લીલું મરચું. બસ આટલું આ બધું વઘાર માટેનું જે સામગ્રી હોય એ છે. અને હવે વઘાર કરી લઈએ.
જમીને ફ્રી થઈ ગયા અને જો 11:30 થઈ ગયા છે. અને મેં કીધું ને વિડીયો એડિટ કરવો છે તો જોઈએ ત્યાં જેટલો થાય એટલો કરું. કે આજે થાકી લાગ્યો છે અને ઊંઘ આવે છે, એટલે અત્યારે અડધો થાય તો અડધો વિડીયો એડિટ કરું અને અડધો કાલે કરી નાખ સવારમાં જ. ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.